દિલ્હીથી કે જ્યાં 18મી લોકસભાના પ્રથમ સત્રનો આજે બીજો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્પીકર માટેના ઉમેદવારને પ્રસ્તાવ લઈને આવી રહ્યા છે. તેઓ રજૂ કરશે અને બીજેપી ફરી એકવાર ઓમ બિરલાને સ્પીકર બનાવી શકે છે. કાલે લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે. અગાઉ 2019માં પણ લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલાનું નામ સામે આવ્યું હતું. તો પહેલી વખત જે છે તે ખાસ ચૂંટણી નોંધાઈ અને હવે અત્યારે જે તમે જુઓ છો તે લોકસભાનું ગણિત તમારા સ્ક્રીન પર. બીજી વખત 116 જેટલા સાંસદો ફરી એકવાર લોકસભા માટે ચૂંટાઈ આવ્યા છે. ત્રીજી વખત 74 જેટલા સાંસદો ચૂંટાઈ આવ્યા છે. બાજુમાં જે તમે તસવીર નિહાળી રહ્યા છો, જે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું, જે સંવિધાનની કોપી સાથે તેઓએ અહીંથી ખાસ પોતાની રજૂઆત મૂકી હતી, તેની પણ તસવીર. ચોથી વખત તમે જુઓ છો 35 જેટલા સાંસદો ફરી એકવાર લોકસભા માટે ચૂંટાઈ આવ્યા છે. પાંચમી વખત 19 જેટલા સાંસદો લોકસભા માટે ચૂંટાઈ આવ્યા છે. તો આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે અત્યારે ફિલહાલ જે રીતે સાંસદો ચૂંટાઈ આવ્યા છે, 8 વખત સતત ચૂંટાયા હોય તેવા એક સાંસદ છે અને આ જ કારણે થઈને જે સ્પીકર પદ છે તેના માટે થઈને અત્યારે ફિલહાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે. બની શકે કે પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી પણ થાય. બીજેપી ઓમ બિરલાનું નામ સામે લાવે તેવી શક્યતા